આજે રાધનપુર ખાતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા વોર્ડ નંબર 2 ના ઉમેદવારો માટે નિરીક્ષકો આવ્યા હતા અને રજૂઆત કેટલા ફોર્મ આવ્યા અને શું રજૂઆતો. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ગયા. એના અનુસંધાને આજે રાધનપુર તાલુકામાં જિલ્લાની સીટ અને તાલુકાની સીટની અને નગરપાલિકામાં વોર્ડ નંબર 2 ના સેન્સ પ્રક્રિયાનો કામગીરી આજે અમારા પ્રભારી શ્રી પીસી ગઢવીજી અને અમારા મોગીલાલ પટેલ બંનેઓ અને હું જિલ્લા પ્રમુખ પણ સાથે રહ્યો અને ત્યાંના રાધનપુર તાલુકાના સ્થાનિક આગેવાનોને સાથે રાખીને સેન્સ પ્રક્રિયા ધરી હતી. 3 જિલ્લા પંચાયત અને 18 તાલુકા પંચાયત અનેક પેટા ચૂંટણી નગરપાલિકાની એના સેન્સ લેવાયા. દરેક જગ્યાએ ઉમેદવારોએ 3-3ની પેનલ મૂકી છે અને આમ આજે જે રાધનપુરમાં કોંગ્રેસના કાર્યકરો અને કોંગ્રેસના આગેવાનોમાં જે જોમ ને જુસ્સો હતો એ જોઈને અમને એવું ચોક્કસ લાગે છે કે આ વખતે કોંગ્રેસ પાર્ટી રાધનપુરમાં તાલુકા પંચાયત બનાવશે. નગરપાલિકા 2 કોંગ્રેસના ચૂંટાયેલા ઉમેદવારે રાજીનામું આપ્યું અને ચૂંટણી લાવી પડી. તો આવા વખતે પસંદગીમાં એવું કંઈ થાય તો તકલીફ આવે. અગાઉ અગમ્ય કારણોસર જે કંઈ બન્યું એ પણ હવે પછી અમે અમારા એવા કટિબદ્ધ ઉમેદવારને ટિકિટ આપીશું કે ક્યારે પણ કોઈ એવા કાવા દાવા નહીં કરી અને પાર્ટી નહીં છોડી શકે કે આવા રાજીનામા કોઈ દિવસ નહીં ધરી શકે એવા ચોક્કસપણે અમને ખાતરી છે. ટોટલ કેટલા ફોર્મ આવે? ટોટલ ફોર્મ 3 જિલ્લા પંચાયતની અંદર દરેક 3-3ની પેનલ કરી છે અને 18 તાલુકા પંચાયતમાં પણ અમે 3-3ની પેનલ એ રીતે ફોર્મ આવ્યા છે. કેટલા સમયમાં ઉમેદવારો જાહેર થશે? અમે આગામી 2 દિવસની અંદર રાધનપુર તાલુકા અને જિલ્લાના ઉમેદવારો જાહેર કરી શકીશું. કયા મુદ્દા ઉપર ચૂંટણી? મુદ્દામાં તો કોઈ પાર નથી. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મોંઘવારી, આજે તમે જુઓ ગેસના ભાવ સીધા 200 વધ્યા, રોડ રસ્તા પાણી, આર્થિક સમસ્યાઓથી પણ લોકો શિક્ષણ મોંઘું, ઘણા બધી સમસ્યાઓ છે અને રાધનપુર નગરપાલિકા એ પણ ભાજપ શાસિત છે. આપ તમે બજારમાં નીકળો તો તમને ખ્યાલ આવે કે ભાજપની પરિસ્થિતિ કઈ છે. એટલે આવા મુદ્દા સાથે અમે આ ચૂંટણીના જંગમાં ઉતરવાના છે. કેવો વિશ્વાસ? વિશ્વાસ પૂરો છે કે આજે પૂરા ગુજરાતની જનતા અને પાટણ જિલ્લાની જનતા એ મન બનાવ્યું છે કે આ વખતે પરિવર્તન એ ચોક્કસ છે.